આજના રૂડા અવસરે ખૂબ જ બાળપ્રિય, મૃદુ અને મક્કમ, સંવેદનશીલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી સાદર વિનંતી કરીએ છીએ આજના પ્રસંગે જોરદાર તાળીઓના ગુંજારાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. राज्य सरकार द्वारा आयोजित कन्या केळवणी तथा शाळा प्रवेशोत्सव 2024 ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी और नायब मुख्य निंदक श्री विजयभाई पटेल, जिला पंचायत प्रमुख श्रीमती निर्मला बेन गाइन, शिक्षण समिति चेरमेन श्रीमती बीबीबेन चौधरी, जिला संगठन प्रमुख श्री किशोर भाई गावित, संगठन प्रभारी श्री राजेश भाई देसाई, बिलियाबा गामना सरपंच श्री वसंत भाई कुंवर, हमणा अहींया आज स्कूलना विद्यार्थीओ के जे जुदा जुदा क्षेत्रे आज आगळ आया छे एमां पर्वतारोहक श्री भुवन राठौड़, आईआईटी ना विद्यार्थी श्री अविराज चौधरी, एमबीबीएस डॉक्टर श्री अनिताबेन कुंवर, अंतरराष्ट्रीय दौड़वीर श्री मुरली गावित, कलेक्टर श्री, डीडीओ श्री तथा उपस्थित सब अधिकारीगण, शिक्षक मित्रों, विद्यार्थियों, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार. एकदम शांत शांत ना बेसी जवानो, आपणे उत्साह राखो. आज उत्साहनो स्वामी शुं कहेवुं छे? खूब ध्यान राख्युं छे बधाए छोकराओ केटલું ભણે છે અને ભણવાનું કારણ શું, તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું. આજે એ દિવસે 21 विद्यार्थीओ के जे एमना हाथे प्रवेश पाम्या था अहींया आगाड़ी आज 21 विद्यार्थीओ. मैं एमने पूछ्યું कि भाई तमे व्यवस्थित भणीने आगळ वध्या छो? तो कि हाँ, अमे बधा ज व्यवस्थित भणीने आगळ वध्या छे. मैं डॉक्टर जे अहींया बन्या छे, आज स्कूलना विद्यार्थी डॉक्टर बन्या छे, आईआईटी में छे, स्पोर्ट्स में छे. क्यांक ने क्यांक नानी मोटी मुश्केली अनुभवी हशे, पण अनुभव्या पछी पण एमणे छोड़ी नथी दीधुं. शिक्षणमां एवुं छे के भाई तमे एक वखत नानी मुश्केली आवे अने छोड़ी दो तो पछी तमारे आगळ वधु मुश्केल थई जाय. सरकार पण पूरतुं ध्यान आपे छे क्यां क्यां मुश्केली पड़े, ए मुश्केली केवी रीते दूर थई शके त्यां आगाड़ी सरकार साथे ऊभा रहेवा माटे हर हमेश तैयार छे. अहींया आगाड़ी केन्या जे स्पोर्ट्स में छोकरो छे ए केन्या में अत्यारे जई अने एना माटेनी तैयारीओ करी रह्यो छे. मैं एने पूछ्યું કે ભાઈ केन्या गयो છું તું तो तारे कोई तकलीफ पड़े छे के ना? सरकार ज बधा ज खर्चो उठावे छे. એટલે खूब सारी रीते सरकारनी योजनाओ, मैं बेन जे डॉक्टर बने छे एमने पण कीधुं કે भाई सरकारनी योजनाओ ज्यारे आवुं फंक्शन होय त्यारे तो अमे कहेता ज होईए छे, पण छतां अहींया आगाड़ी सांभळ्युं, कोई ना सांभळ्युं, पछी एनो उपयोग केवी रीते करवो, केवी रीते विद्यार्थीओने मदद करवी, ए बधुं आपणने क्यांक ने क्यांक विसराई जतुं होय. कारण के आपणे એટલા બધા કામમાં હોઈએ. અહીંયાથી હમણાં બીજેપી કહેતા હતા કે છેક 8મામાં આવે ત્યારે કોક વાલી એવું પૂછે કે ભાઈ 8મામાં જ્યારે માર્ક વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું જ એ વખતે થયું. એવું ન કરતા સાંજે 10 મિનિટ 15 મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે. અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો, કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે
અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય, તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો. પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે. અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો, કોઈક શિક્ષક હોઈ શકે એવું, પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી. આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે. ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમને કોઈ તકલીફ નહીં પડવા દે. અહીંયા સુધી અમે આવ્યા છીએ તો કહે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય. આજે તમે અહીંયા આગળ છે કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડાનું ગામ છે, પહેલું ગામ છે એવું જ છે. કારણ એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો એ આ ગામના લોકોએ બનાવ્યું છે. આ ગામના લોકોની મહેનત છે. તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે અહીંયાથી પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન આ સ્કૂલનો વિદ્યાર્થી, આખા ગુજરાતના. તમે જુઓ, અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમત ગમતમાં તું આગળ વધી રહ્યો છે, તમે જોયું હશે તો રમત ગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ એક્ઝામ આપીને લેવાની હોય તો એ સ્કોલરશીપમાં પણ એ વિદ્યાર્થી આગળ છે. એટલે આજે ટેલેન્ટ તો છે જ. છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા. તમે જો એમને ખાલી પ્રેમથી 10 મિનિટ સાથે બેસો વાલીઓ, શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે, છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો. અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય, આપણા ધારાસભ્ય હોય, એને પણ કહી શકાય. પણ જે પ્રમાણે રિઝલ્ટ છે, જે પ્રમાણે છોકરાઓ અને દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે, એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન, તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત, નૃત્ય, તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને દીકરીની તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં. નહીંતર 10-20 છોકરીઓ હોય તો એની અંદર બે આમ કરતા હોય, બે આમ, એક પણ ભૂલ વગર આજે એમણે નૃત્ય રજૂ કર્યું અહીંયા સ્વાગતનું. કેવું પડે વિદ્યાર્થીઓને બધાને તો આપણે અભિનંદન આપવા જ પડે કે ભાઈ આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે. આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છે. તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે. દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે. એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થાય છે એના માટેની વસ્તુ. અહીંયા આગળ છોકરાઓ આજે 2 પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું. એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામટો વરસાદ પડી જાય, ગરમી પડે તો 50ની આજુબાજુ થઈ જાય, તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું? પર્યાવરણ પર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું. અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ એક ઝાડ, દરેક જણ માન્ય નરેન્દ્રભાઈએ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માં કે નામ, તો આપણે બધા જ એ ઝાડ એક માં કે નામ ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય, આપણા આજુબાજુ હોય, આપણી સ્કૂલમાં હોય, આપણી કોઈ જાહેર કચેરી હોય, સરકારી કચેરી હોય, તો સરકારી કચેરીમાં પણ
જ્યાં જગ્યા હોય, જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ. અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એની અંદર સહભાગી થવા માટે ગુજરાત તરીકે આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ. અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ. અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશોત્સવ એક દિવસ માટે હોય છે, એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે. ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે, સરકાર આપશે, પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની, આ ગામના વડીલો તરીકેની, આપણા વાલી તરીકેની, આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માન્ય નરેન્દ્રભાઈએ, એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતાઈથી ગુજરાત સહભાગી થાય. એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. જોરદાર તાળીઓના ગુજારાથી સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બાળકોને બિરદાવવા બદલ, આ ગામ લોકોને શુભેચ્છા આપવા બદલ, આ નાના ભૂલકાઓને શુભ આશીષ આપવા બદલ અંતઃકરણપૂર્વક જોરદાર તાળીઓના ફરીથી ગુજારા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ગામિત પ્રિયાબેન જયંતિલાલભાઈ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજના બાળ પ્રયત્ન ઉત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે આજનો મારો વિષય છે પર્યાવરણ, જે હું આપ સૌની સમક્ષ રજૂ કરીશ. કુદરતની સૌથી મોટી અમૂલ્ય સંપત્તિ આપણને મળેલ છે તે પર્યાવરણ. પર્યાવરણ એટલે જીવનનો બીજો આત્મા કહેવાય. પર્યાવરણ વગર જીવન શક્ય નથી. પર્યાવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણ શબ્દ આપણે જેટલો બોલીએ એટલો સહેલો નથી. પર્યાવરણની તુલના બીજી કોઈ પણ વસ્તુ સાથે કરી ન શકાય. રૂપિયા કે દોલતથી બધું મેળવી શકાશે, પણ પર્યાવરણ કોઈ પણ જગ્યાએથી મેળવી ન શકાય. પર્યાવરણને સાચવવું ખૂબ જ આવશ્યક છે. ધરતી પરની દરેક જગ્યાની શોભા પર્યાવરણ સાથે જોડાયેલી છે. પર્યાવરણનો નાશ એટલે જીવનનો નાશ. ધરતી પરના દરેક સજીવ વસ્તુ પર્યાવરણ પર જીવે છે, જેમ કે પશુ, પંખી, પ્રાણી અને માનવી દરેક પર્યાવરણ પર નિર્ભર હોય છે. પર્યાવરણને આજે ઘણા લોકો નાશ કરી રહ્યા છે, એનો આપણે અટકાવ કરવો જોઈએ. પર્યાવરણના વિનાશથી ઘણી બધી સમસ્યા સર્જાશે, જેમ કે ગરમીના પ્રમાણમાં વધારો. આજે ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે જઈ રહી છે. એનું કારણ એ છે કે પર્યાવરણ પ્રદૂષિત બની ગયું છે. ખૂબ વિચારવા જેવું છે. પર્યાવરણને આપણે સૌ સાથે મળીને સંવર્ધન કરીએ, માનવ જતન કરીએ. એના માટે દરેક માનવીએ એક વૃક્ષ વાવવું જોઈએ. મને આશા છે કે અહીં બેઠેલા દરેક વ્યક્તિ એક વૃક્ષ જરૂર વાવશે. પર્યાવરણ સંવર્ધન માટે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, જેનાથી પાણીનો બચાવ થાય છે. સાથે અમારી શાળામાં ચકલી બચાવો અભિયાન ચાલે છે, જેના માટે અમારી શાળાના બાળકો ચકલીઓ માટે માળા બનાવે છે, ચકલીઓ માટે ઘરેથી ચણ લાવે છે. આમ અમે પર્યાવરણના રક્ષણ માટે ઘણી બધી શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરીએ છીએ. કહેવાય છે કે પર્વત અને કુહાડીના હાથા હવે કરી દઈએ હેઠા. વૃક્ષો વાવી ચાલો હવે, વનને ફરી કરી દઈએ બેઠા. હરિયાળી વાવો, સમૃદ્ધિ લાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. અસ્તુ. જય હિન્દ. પ્રિયાબેનનો ખૂબ ખૂબ આભાર. પર્યાવરણ જાગૃતિ માટે અમૃતવાણી રજૂ કર્યા બદલ. ધોરણ 9 માં અભ્યાસ કરતા રવિભાઈને અમૃત વચન માટે સાદર વિનંતી કરીએ છીએ. મારું નામ દેવડે રવિભાઈ શાંતિલાલભાઈ. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજના આ બાળ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વર્ષોથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નવી નવી શોધો કરતો જ રહ્યો છે. આજ સુધીની શોધો તેણે કરેલા સતત પ્રયોગો અને પરિશ્રમનું પરિણામ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યા છે. માનવીએ દરેક ક્ષેત્રે નવી નવી શોધો કરી પોતાના કાર્યો સરળ બનાવ્યા છે. જેમ કે વાહન વ્યવહાર દ્વારા પ્રગતિ કરી મુસાફરી સરળ બનાવી છે. ટેલિફોન, તાર, કમ્પ્યુટર, મોબાઈલ જેવા સાધનો વડે સંદેશા વ્યવહારને સરળ બનાવ્યા છે.
તો તબીબી ક્ષેત્રે ઘણા નવા સંસાધનો કરી ગંભીર બીમારી સામે લડવા સક્ષમ બનાવ્યા છે. અવકાશ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી બીજા ગ્રહો પર અવકાશયાન મોકલી રહ્યા છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો ખેતી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી ખેતી માટેના સાધનો અને સિંચાઈ માટેની નવી નવી પદ્ધતિઓ દ્વારા ખેડૂતોનો શ્રમ અને સમયનો બચાવ થયો છે. અમારી બિલિયામાં શાળામાં પણ અમે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે કિચન ગાર્ડનમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અમારી શાળામાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે, જે વેસ્ટ પાણીનો ઉપયોગ અમે બગીચામાં કરીએ છીએ. આ ઉપરાંત અમારી શાળામાં સોલર વોટર પંપ પણ નાખવામાં આવેલ છે, જેના દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે છે. આજે માનવી વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે, તો આ શોધોનો ઉપયોગ આપણે સમજદારીપૂર્વક કરીશું. અંતે તો હું એટલું જ કહીશ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આભાર. આ ગામના વાલી સવિતાબેન એચ ગામિત શૈક્ષણિક ક્ષેત્રે ચાલતી સરકારની યોજનાઓ વિશે પોતાના વિચારો રજૂ કરશે. નમસ્કાર, હું બિલિયામાની વાલી છું. આજે હું પ્રતિભાવ રજૂ કરું છું. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે, જેમ કે નમલક્ષ્મી, નમ સરસ્વતી, NMMS, CET, SSE, મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના, જ્ઞાન સેતુ અને PSE. આ યોજનાઓ જે બાળકો ભણે છે એમના માટે ખૂબ જ ઉપયોગી બની છે. NMMS ની પરીક્ષાની હું વાત કરું તો વર્ષ 2022માં NMMS ની પરીક્ષામાં મારી દીકરી આખા ડાંગ જિલ્લામાં 147 માર્ક સાથે પ્રથમ ક્રમે મેરિટમાં આવી હતી અને અત્યારે એમના ખાતામાં દર વર્ષે 12,000 રૂપિયા જમા થાય છે. એ પૈસા દ્વારા એમનો અભ્યાસનો ખર્ચ નીકળી આવે છે. આ જ વર્ષે લોન્ચ થયેલી નમી લક્ષ્મી યોજના, જેમાં દરેક દીકરીને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે એને 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે. આજ હું ખૂબ જ ખુશ છું કે મારી દીકરી માટે અમારા પૈસા ખર્ચવા પડતા નથી, કેમ કે એણે પરીક્ષાઓ પાસ કરી છે. એના દ્વારા એમનો અભ્યાસનો ખર્ચ નીકળી આવે છે. માટે મારી દરેક વાલીઓને વિનંતી છે કે આપ પણ તમારા દીકરા દીકરી અને અભ્યાસ કરાવો અને સંવેદનશીલ સરકારની તમામ યોજનાઓનો લાભો લઈએ. આપ સર્વને આભાર. આભાર. પ્રાથમિક શાળા બિલિયાબાએ વિવિધ ક્ષેત્રોમાં જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે. એવા ધોરણ 3 થી 9માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ. ધોરણ 3 જેસિકા કુમારી રમણભાઈ પવાર. સન્માન સમારોહ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ જિલ્લાના તારલાઓ, આ શાળાના તારલાઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. ધોરણ 4 દ્રષ્ટિબેન રસિકભાઈ પટેલ. ધોરણ 5 શ્વેતાબેન ઇલેશભાઈ ગામિત. ધોરણ 6 અખિલભાઈ જયેશભાઈ દળવી. ધોરણ 7 બેન્યામીનભાઈ દિનેશભાઈ ગામી. ધોરણ 8 રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. ધોરણ 9 પ્રિયાંશીબેન હરિલાલભાઈ ગામી. NMS પરીક્ષામાં ડાંગ જિલ્લામાં મેરિટમાં આવેલ આપણી શાળાના બાળકોનું સન્માન કરવા હું માનનીય સાહેબશ્રીઓને વિનંતી કરીશ. વિનુભાઈ દાઉદભાઈ ગામી. રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. આયુષભાઈ દિનકરભાઈ ઠેંગળ.
સીઈટી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને સન્માનિત કરીએ. સમર્થભાઈ અરવિંદભાઈ ગામિત, શ્રુતિબેન ઉમેશભાઈ ગામિત, નિખિલભાઈ વિનેશભાઈ પવાર. આનંદ અને ગૌરવની ક્ષણ આપણે તાળીઓના ગુજારાથી આપણે વધાવીએ. સર્વ વાલી મિત્રોને વિનંતી છે, આ બાળકો આપણા ગામનું, આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું નાક છે, ભવિષ્ય છે. જોરદાર તાળીઓથી વધાવીએ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને સન્માનિત કરીએ. વિનુભાઈ દાઉદભાઈ ગામિત, રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે, આયુષભાઈ દિનકરભાઈ ઠેંગર. ખેલ મહાકુંભ 2024 અંડર 14 અને અંડર 17 ભાઈઓ તથા બહેનોએ રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધામાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે એવા રમતવીરોને સન્માનિત કરીએ. પટેલ પાર્થભાઈ રસિકભાઈ, ગામિત પ્રિયંકાબેન સુરેશભાઈ, ગામિત રાહુલભાઈ સુરેશભાઈ, પવાર તેજલબેન જલસલભાઈ. જોરદાર તાળીઓથી આ મેડલ અપાવનાર આ શાળાના વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓના ગુજારાથી વધાવીએ. રાષ્ટ્રીય કક્ષાની ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યની ખોખોની ટીમમાં પસંદ થઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા ખેલાડીઓનું સન્માન કરીશું. પટેલ પાર્થભાઈ રસિકભાઈ, સર કહેતા આનંદ થાય છે, આ ઉદ્ઘોષક પણ છે સર. રાષ્ટ્રીય કક્ષાએ આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ આ દીકરાએ કર્યું છે. ઉદ્ઘોષક સાથે સર એ મ્યુઝિક ઓલરાઉન્ડર તમામ ક્ષેત્રની અંદર એનો પરફોર્મન્સ ખૂબ સુંદર છે. ખૂબ ખૂબ અભિનંદન. દોગ્યા સાગરભાઈ વસંતભાઈ, ખોખો સ્પર્ધામાં દેવડે રવિભાઈ શાંતિલાલભાઈ, ઠેંગર પિંકેશભાઈ મગનભાઈ. નેશનલ લેવલ પર જે બાળકોએ આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે એ ખોખો સ્પર્ધાના આ બાળકોનું સન્માન થઈ રહ્યું છે. વાલીઓને વિનંતી, જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવીએ. ગામિત દિવેશભાઈ રતિલાલભાઈ, ગામિત રાહુલભાઈ સુરેશભાઈ, કોકણી શૈલેષભાઈ વસંતભાઈ, ગામિત પૂજાબેન બાબુરાવભાઈ, બાગુલ સુસ્મિતાબેન કિશનભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળામાંથી દર વર્ષે ગુજરાત રાજ્યની ખોખોની ટીમમાં 6 થી 7 ખેલાડીઓને પસંદગી થાય છે. 2010 થી આજ સુધી આ શાળામાંથી 75 ખેલાડીઓ ગુજરાતની ખોખોની ટીમમાં રમી ચૂક્યા છે. કલા ઉત્સવ ઝોન કક્ષાની સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કર્યો છે તેવા બાળકોને સન્માનિત કરીએ. બાળ કવિ સ્પર્ધામાં કુંવર વિનુભાઈ દાઉદભાઈ, નિબંધ સ્પર્ધામાં રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું.
કહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે. આઈજીબીસી ગ્રીન યોર સ્કૂલ કોમ્પિટિશન વર્ષમાં હૈદરાબાદ ખાતે ગ્રીન યોર સ્કૂલ કોમ્પિટિશન યોજવામાં આવેલ, જેમાં સમગ્ર દેશમાંથી 538 શાળાઓએ ભાગ લીધેલ. તે પૈકી દેશની 3 શાળાઓની પસંદગી થઈ હતી સર. અને આ 3 શાળાઓ પૈકી એક શાળા હતી ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા પિલિયાબા. ગ્રીન યોર સ્કૂલ અંતર્ગત આપણે પિલિયાબા પ્રાથમિક શાળા ગુજરાત ડાંગનું જેને પ્રતિનિધિત્વ કર્યું છે એ બાળકોને સન્માનિત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. આપણી વચ્ચે સ્ટેજ પર મંચ પર ઉપસ્થિત છે આ જિલ્લાની શાન વીરલાઓ ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃત્તિઓથી જેમણે પ્રતિષ્ઠા મેળવી છે એમાંના ડોક્ટર અનિતાબેન કુંવર આ જ શાળાના ડિગ્રી અને આ જ શાળામાંથી જેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થયું છે મેળવ્યું છે એ ડિગ્રીને કીટ વડે સન્માનિત કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. ડોક્ટરની પદવી એમને એનાયત થઈ છે. તાળીઓના ગુંજારાથી આ શાળામાંથી એમને પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું વિનંતી કરીશ અવિરાજ ચૌધરી જેમણે સંતોકબા પીપી સવાણી વિદ્યા સંકુલમાંથી શૈક્ષણિક અભ્યાસ કરીને ઉચ્ચ આઈઆઈટી દિલ્હી ખાતે પોતાનો વિદ્યાર્થી તરીકે નોમિનેટ થયો છે. અવિરાજભાઈ ચૌધરી આ જિલ્લાની શાન. તો તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર અનિતા કુંવર. ખૂબ ખૂબ અભિનંદન સર, આપનો આભાર. સાથે સર અવિરાજભાઈ ચૌધરી આઈઆઈટી સ્ટુડન્ટ સંતોકબા પીપી સવાણી વિદ્યા સંકુલનો વિદ્યાર્થી. ત્યારબાદ ડાંગ જિલ્લાના આ સહ્યાદ્રી ડુંગરમાળાથી લઈને જેણે માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરવાનું સ્વપ્ન સેવ્યું છે અને સિદ્ધિઓ હાસિલ કરી છે એવા શ્રી ભવાનભાઈ રાઠોડ પર્વતારોહક સર સહ્યાદ્રી પર્વતમાળાથી લઈને માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરવાનું સ્વપ્ન સેવ્યું છે એવા ભવાનભાઈ રાઠોડનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓના ગુંજારાથી આપણે એમને વધાવીશું. જેમને ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે એવા ખેલ મહાકુંભના આપણા મુરલી ગાવિત જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એમનું અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. સરકારની વિવિધ યોજનાઓ અને ખેલ મહાકુંભો દ્વારા આ વિરલાઓ આ તાલાઓએ આ જિલ્લાનું નામ રોશન કર્યું છે. વર્ષ 2008માં વિશ્વ નેતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ડાંગ જિલ્લામાં પ્રવેશોત્સવ સમયે જે ભૂલકાઓનો પ્રવેશ કરાવ્યો એ ભૂલકાઓ 21 ભૂલકાઓ પૈકી આજે 21મો પ્રવેશોત્સવ છે ત્યારે આ 21 ભૂલકાઓ હતી તે સમયની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરનાર છે. હું વિનંતી કરીશ આ ભૂલકાઓએ આજે આ ભૂલકાઓ શિક્ષણની કેડીએ ક્યાં તો ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ક્યાં ઉચ્ચ સિદ્ધિ મેળવવા જઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દીકરાઓને તે સમયે પ્રવેશ કરાવ્યો. આજે આ દીકરાઓ દેશના આદર્શ નાગરિક અને વિદ્યાર્થી તરીકે આ જિલ્લામાં
એમને પ્રતીક સ્વરૂપે તે સમયની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરી રહ્યા છે. વિનંતી છે આ પ્રતિકૃતિ માનનીય વડાપ્રધાન શ્રીને અર્પણ થાય એવી ભાવના સાથે જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીએ. થેન્ક યુ સર. માનનીય મુખ્યમંત્રી શ્રીનો અને મંચસ્થ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. સર્વને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આદર સત્કાર સાથે આમંત્રિત કરીએ છીએ માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, આ જિલ્લાના લોકલાલીલા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી વિજયભાઈ આર પટેલ સાહેબને આજના દિને પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી. આ બાજુ અવાજ આવે છે, આ બાજુ નથી આવતો. ભારત માતાને જયકાર તો જોરથી બોલવી જોઈએ, બરાબર કે નહીં? ભારત માતા એટલે આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે. જે આપણી ધરતીની અંદર આપણે એક દાણો નાખીએ છીએ ને 1000 દાણા ઉગાવીને આપણું અને આપણા પરિવારનું પાલન પોષણ કરે છે એવી ધરતી માતાને જયકાર જરાક જોરથી બોલીએ, બરાબર? આપણે દુનિયામાં ક્યારેય સાંભળ્યું નથી અમેરિકા માતાને જય, જાપાન માતાને જય. આખા દુનિયાની અંદર આપણી જે ભારત ભૂમિ છે એને આપણે માતા તરીકે જ્યારે પૂજતા હોઈએ ત્યારે આપણે જોરદાર મોટા અવાજથી બોલે, બોલો ભારત માતા કી. આજના કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવની અંદર આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આજે શાળાની અંદર પ્રવેશ આપવા માટે આ ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ મિત્રો. તાળીઓમાં કંજુસાઈ ના કરાય મિત્રો, કારણ કે આપણા માટે આવ્યા છે, આપણા દીકરા દીકરીઓ માટે આવ્યા છે. અને આ છેવાડાનું ગામ છે બિલિયાંબા. એવા ગામમાં જ્યારે આવ્યા હોય તો આપણને ખૂબ આનંદ થાય છે. અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબહેન, ઉપસ્થિત કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ઉપસ્થિત અમારા પ્રભારી રાજેશભાઈ દેસાઈજી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા કિશોરભાઈ ગાવિતજી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રીમતી બીબીબહેન, તાલુકા પંચાયતના પ્રમુખ એવા શ્રી રવિનાબહેન, ઉપસ્થિત આપણા ડાંગના જંગલોમાં રહેતા સૌ રત્નો, આપણે રત્નો કે કારણ કે જંગલોમાંથી એ લોકોને પોતાના સ્ટેમિના પાસે પોતાના પરફોર્મન્સના આગળ એ લોકો આગળ આવ્યા છે. એવા ડાંગના આપણા સ્ટેજ પર ઉપસ્થિત અવિરાજભાઈ છે, મુરલીભાઈ છે, બધા જ સન્માનિત મંચસ્થ મહેમાનો ઉપસ્થિત, પૂજ્ય પીપી સ્વામીજી ઉપસ્થિત, તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, આ ગામના સરપંચશ્રી ઉપસ્થિત, તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો ઉપસ્થિત, વહાલા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત, પત્રકાર મિત્રો. આજે આપણને ખૂબ આનંદ થાય છે કે આ ગુજરાતના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો, અને ડાંગ જિલ્લામાં પણ આપણે છેવાડાનું ગામ એટલે આપણે બિલિયાંબા ગામ. આ બિલિયાંબા ગામની અંદર જ્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ઘર આંગણે આવ્યા છે ને આપણા દીકરા દીકરીને જ્યારે પ્રવેશ આપી રહ્યા છે ત્યારે મિત્રો ખૂબ આનંદ થાય છે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો નેમ છે કે છેલ્લું ગામ નહીં પણ એ પહેલું ગામ બનવું જોઈએ. કારણ કે છે ને આપણે બોર્ડર વિલેજના ગામની અંદર આપણે જોઈએ કે ભાઈ બિલિયાંબા ગામ એ છેવાડાનું ગામ છે, છેલ્લું ગામ છે, પણ સાહેબ અને સરકારશ્રીની કલ્પના છે કે એ છેલ્લું ગામ નહીં પણ આપણું પહેલું ગામ બનવું જોઈએ. અને એના માટે આ શાળા પરિવાર, આ વિસ્તારના આગેવાનો બધા જ લોકોએ ખૂબ જહેમત ઉઠાવી છે. અને આપણે જોઈએ છે કે આ ડાંગ જિલ્લાની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય તો પહેલું નામ કોનું આવે છે? શાળાનું. સારી શાળાનું નામ આવતું હોય તો બિલિયાંબા, ખોખોમાં નંબર લાવતી હોય તો બિલિયાંબા. દરેક ક્ષેત્રની અંદર બિલિયાંબા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ રહે છે. તો એના માટે તાળીઓ તો પાડવી પડે મિત્રો. આપણા દીકરા દીકરીઓ છે જેઓ આજે આ શિક્ષણનો પ્રથમ પાયો પ્રાથમિક શિક્ષણની અંદર એઓ જ્યારે પગથિયું મૂકી રહ્યા છે ત્યારે આ શાળા પ્રવેશ મહોત્સવ આપણે બધા જાણીએ કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003 થી શરૂઆત કરી હતી. અને આપણને બધાને ખ્યાલ છે કે ન ભૂતો ન ભવિષ્ય આજ દિન સુધી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ને ત્યારે કોઈ મુખ્યમંત્રી શ્રી આવી રીતે ગામડે ગામ ડાંગમાં નહોતા આવ્યા
કે દરેક વિદ્યાર્થીને પ્રવેશ નહોતો આપ્યો, પણ મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે આપણે આહવાથી માંડીને સાપુતારા સુધીની રૂટમાં આવતી તમામ શાળાઓની અંદર તેઓ જાતે આવીને આજે તેઓએ પ્રવેશ આપેલો. આજે સ્મૃતિ રૂપે એમનો ફોટો પણ આપણે માનનીય મુખ્યમંત્રી સાહેબને આપણે આપ્યા છે. ત્યારે મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે આપણને બધાને એક જ આહવાન કરેલું કે તમારા દીકરા દીકરીઓને ભણાવો, શિક્ષણ અપાવો. કારણ કે કહેવાય ને કે 1 વર્ષનું વિચારીએ તો અનાજ વાવવું જોઈએ, 100 વર્ષનું વિચારવો જોઈએ તો વૃક્ષો વાવવા જોઈએ, પણ પેઢીઓનો જો વિચાર કરવો ને તો શિક્ષણ આપવું જોઈએ. કારણ કે શિક્ષણ હશે તો વ્યક્તિ નિર્ભય બને છે. ત્યારે આપણે બધા જ લોકો આજે સંકલ્પ લે, કારણ કે આ સરકાર આપણા માટે છે, આપણા માટે ખૂબ કામ કરે છે. આજે જે આપણને પ્રાથમિક શાળામાં જે બાળકોને પ્રવેશ આપ્યો તો પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજ સુધીનું નિર્માણ આ રાજ્યની સરકારે કર્યું છે. આપણે જાણીએ છીએ કે આ ડાંગની તમામ ગામોની અંદર આપણે પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડી શાળાઓ આવેલી છે. આપણે ત્યાં 8 જેટલી એકલવ્ય મોડલ સ્કૂલો આવી છે. ત્યાર પછી આપણા ડાંગની અંદર એક કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી. પણ આપણી સરકાર આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે પહેલી વખત આ જિલ્લાને આપણે સાયન્સ કોલેજ મળી, સરકારી એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ મળી, કૃષિ કોલેજ મળી. અને આ વખતે ચાલુ વર્ષે આપણને ખૂબ આનંદ થાય છે અને એમાં આપણે તાળીઓમાં કંજુસાઈ ના કરવી જોઈએ. આ વખતે આપણને વઘઈની અંદર પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપે છે. આપણે જોરદાર સાહેબનો આપણે આભાર માનવો જોઈએ. આ કોના માટે? આપણા માટે છે. ત્યારે આપણે વાલી મિત્રો પણ આપ દરેક બાળકને આપણે નિયમિત શાળાએ મોકલીએ અને આપણું જે કર્તવ્ય છે એ આપણું કર્તવ્ય આપણે નિભાવીએ. આપણા શાળાના શિક્ષકો પણ એમનું કર્તવ્ય નિભાવે છે. એના કારણે આજે પરિણામ આવે છે. ત્યારે મિત્રો આપણે આપણા બાળક જ્યારે ભણીને ઘરે આવતો હોય ત્યારે એને પ્રોત્સાહિત કરીએ, એના માથા પર હાથ મૂકીએ, એને પીઠ થાબડે કે દીકરા શું થયું. ને તો ઘણા વાલીઓ એવા હોય છે 8માં નીકળે ત્યારે પૂછે ભાઈ કેટલા ટકા આવ્યા, તો પેલા ઓછા ટકા કહે ને એટલે પેલા પપ્પાનો છે ને હાથ આમ ઊંચો થઈ જાય, આમ આટલા જ ટકા આવ્યા. પણ આપણે અંતરાત્માને તો પૂછવું જોઈએ ને કે આ એ પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી આપણું બાળક શાળામાં ગયું તો આપણે એની કેટલી કાળજી લીધી, કેટલી વખત એને આપણે પૂછ્યું. પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં આપણે છેલ્લે પૂછીએ છીએ. જ્યારે 8માંથી નીકળીને 9માં જવાનું હોય ત્યારે આપણે એને પૂછીએ છીએ. એના કરતાં પહેલેથી આપણે છે ને એની કાળજી લેશું તો આવનાર દિવસોમાં એ ખૂબ આગળ વધશે. આજના શાળા પ્રવેશ મહોત્સવની અંદર ખરેખર આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે આવ્યા. આ આપણને એક સ્વપ્ન જ લાગે છે, એકદમ સ્વપ્ન લાગે કે સાહેબ અમારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને પ્રવેશ આપવા માટે આપ સાહેબ જ્યારે અહીંયા આવ્યા છે તો અમને તો સ્વપ્ન જ લાગે છે. ફરીથી આપ સાહેબને અમે ડાંગ જિલ્લાની જનતા વતી આવકારીએ છીએ અને જે બાળકોએ આજે શાળાની અંદર પ્રવેશ લીધો છે એવો જીવનની અંદર ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ડાંગનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનો. એસએમસી સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી શૈક્ષણિક ચર્ચા માટે આપણે સર્વ આપણું સ્થાન ગ્રહણ કરી રાખીશું. ત્યારબાદ વૃક્ષારોપણ વિધિ તરફ આપણે આગળ જઈશું. कलेक्टर साहब ने जाओ बस હવે કોઈ નહીં पूरा नंबर लावता हैं તમને મળે અરે એસ્કોર્ટ વાળા કે અહીંયા નજીક રહો તમારા માર્કો લઈ ખબર સર પ્લીઝ થોડી ધીરે પ્લીઝ થોડા નબી જાઓ થોડા દબાઓ પ્લીઝ થોડા પાછળ જતા રહો દિવાલે ઓલે બચ જતા ओके ओके हाँ ऊपर दिल्ली आंबा भी मोठी शहर है सीएम સુધી જ હે
आपल्या डांगना एसपीला हे रिलेट होते काम पडेल तर लाईव्ह चालू आहे का? हां नाही लाईव्ह नाही रा काय झालं तर इस्लाम व्हिडिओ कंजत कॅन mana pilih ulah lang tang ini kena pilih ini jam ini वृक्षारोपण चालू है यहाँ लाइव साइड मारो निकल जाओ बाहर साइड में हाँ Ciao Saib, આવજો.
ગયા ના બધા ગાંધીનગર જ લાની ખાલી